હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ્રુવીસ રેસીપી બોક્સ. તો આજે આપણે બનાવીશું દહીંવાળા પનીરની સબ્જી. તો ચાલો દહીંવાળા પનીરની સબ્જી બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પ્રથમ તેના માટે ગ્રેવી બનાવી લઈશું. તો એક પેનમાં 4 થી 5 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું ઉમેરીશું. ત્યારબાદ તેમાં એક તજનો ટુકડો, 4-5 મરિયા, 3-4 લવિંગ અને 2-3 ઇલાયચીના ટુકડા ઉમેર્યા છે. 2 તમાલપત્ર ઉમેર્યા છે. ત્યારબાદ તેમાં 3 થી 4 ડુંગળી સમારેલી ઉમેરી છે. ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં લીલા મરચાં, આદુ અને લસણ ઉમેર્યું છે. ત્યારબાદ તેમાં મેં ટામેટાં ઉમેર્યા છે. થોડા કાજુ અને મગજતરીના બીજ ઉમેર્યા છે, જેનાથી ગ્રેવી થીક બને છે. અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેર્યું છે, કારણ કે પાછળથી શાકમાં પણ મીઠું ઉમેરવામાં આવશે, એટલે અત્યારે મેં થોડું જ મીઠું ઉમેર્યું છે. ત્યારબાદ તેને 5 મિનિટ જેવું ઢાંકીને મૂકી દીધું છે. 5 મિનિટ બાદ ગેસની ફ્લેમ બંધ કરીને ઠંડુ કરવા મૂકી દઈશું. એક બાઉલમાં દહીં લઈ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેર્યું છે. ત્યારબાદ 2 થી 3 ચમચી જેટલું સરસિયું ઉમેર્યું છે. સરસિયાથી ફ્લેવર સારી આવે છે. બધો મસાલો દહીંમાં મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેમાં મેં અહીંયા પનીરના ટુકડા કરી લીધા છે તે ઉમેર્યા છે અને કેપ્સિકમ ઉમેર્યા છે. જો તમારે ડુંગળી ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો. મેં અહીંયા ડુંગળી નથી ઉમેરી. હવે દહીંને, પનીર અને કેપ્સિકમને સારી રીતે કોટ કરી લઈશું. બે 5 મિનિટ માટે તેને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી જે મસાલો ઠંડો થઈ ગયો છે તેની ગ્રેવી તૈયાર કરી લઈશું. તો મિક્સર જારમાં તેને મૂકીને સારી એવી ગ્રેવી તૈયાર કરી લઈશું. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરીને કેપ્સિકમ અને પનીર ફ્રાય કરી લઈશું. બે 5 મિનિટ તેલમાં ફ્રાય કરીને તેને એક પ્લેટમાં નીકાળી દઈશું.
હવે આ જ પેનમાં 2 થી 3 ચમચી જેટલું બટર ઉમેરીશું. બટર સારી રીતે મેલ્ટ થઈ જાય એટલે ડુંગળી ટામેટાની જે ગ્રેવી તૈયાર કરી હતી તે ઉમેરી દઈશું. તેલમાં સારી રીતે ગ્રેવીને મિક્સ કરી દઈશું. હવે તેમાં મસાલા કરીશું. તો તેમાં હળદર નાખવાની જરૂર નથી, તેથી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. અહીંયા મેં કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે, જેથી ગ્રેવીનો કલર સરસ એવો લાલ આવી જાય. તો તમારે કોઈ ફૂડ કલર ઉમેરવાની જરૂરત ન પડે. હવે જે દહીંની ગ્રેવી બાકી વધી હતી તે આમાં એડ કરી દઈશું. જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને તેલમાં સાંતળી લઈશું ગ્રેવી. હવે જે પનીર અને કેપ્સિકમ ફ્રાય કર્યા હતા તે ઉમેરી દઈશું અને અડધો કપ જેટલું પાણી ઉમેરીશું. મેં અહીંયા જે મિક્સર જારમાં ટામેટાં અને ડુંગળીની ગ્રેવી તૈયાર કરી હતી તેમાં પાણી નાખીને તે જ પાણી ઉમેર્યું છે. અડધું પનીર મેં સાઈડમાં રહેવા દીધું હતું, તેને ગ્રેટ કરી લઈશું. સારી રીતે સબ્જીમાં મિક્સ કરી દઈશું. જ્યારે તેલ ઉપર ફૂટી આવે ત્યારે તેમાં કસૂરી મેથી ઉમેરી દઈશું. હવે તેમાં લીલા ધાણા ઉમેરી દઈશું.
તો દેખાય છે ને, ઢાબા પર બનાવી હોય તેવું પનીર દહીંની સબ્જી. ઉપરથી 1 ચમચી જેટલું બટર ઉમેરી દઈશું અને રોટલી સાથે સર્વ કરીશું. થેન્ક યુ ફોર